ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. આજે તો છે ને સવારમાં આપણે મસ્ત મજાના કાનાજીને સ્નાન કરાવી દીધું છે અને વ્હાઇટ કલરના વાગા લઈ અને કાનાજી સાથે બેસી ગયા છે. એમને મસ્ત મજાનો લુક આપવાનો છે આજે રેડી કરીને, કેમ કે રોજ જે ક્લાયન્ટને રેડી કરીએ છીએ તો કાનાજીને પણ જોરદારના રેડી તો કરવા જ પડે ને, એટલે મસ્ત મજાના કાનાજીને રેડી કરી દીધા છે. અને આ બાજુ એમને પાક તો છે ને આજે બહુ જોરદાર છે. મને જરા કોમેન્ટ કરીને કહેજો કે કાનાજી કેવા લાગે છે. આ બાજુ નીચે આવી ગયા હતા ક્લાયન્ટ, એટલે એમનું વર્ક કરવા માટે આપણે પહોંચી ગયા હતા. ને એમને છે ને આજે હતી જાન, એટલે એમને મસ્ત જોરદારનું લુક આપી દીધું છે. એકદમ સિમ્પલ સોફ્ટ કર્લ્સ જોતા હતા અને જોરદાર લુક છે. અને આ દીદીને પણ આજે જાન જ હતી, એટલે એમને પણ મસ્ત લુક કરી દીધું છે. અને પછી તો જો આપણે જોવું હતું દાદાના દર્શન કરવા માટે વાગી ગયા છે સાંજના 5 અને પહોંચી ગયા હતા દાદાના દર્શન કરવા માટે તેમના દરબારમાં. પણ બહુ જ ચાલીને જવાનું હતું, કેમ કે ત્યાં રસ્તો થોડો ખરાબ હતો, એટલે ચાલતા ચાલતા જવું પડે એમ હતું. ને આ બાજુ જો આજે તો છે ને પ્રિયાનભાઈ પણ આવી ગયા છે આપણી સાથે અને કહેતા હતા જય બજરંગ બલી. તો ફાઇનલી ત્યાં પહોંચી ગયા હતા અને ટ્રાફિક પણ આજે બહુ જ બધું હતું અને દર્શન પણ કરવાની બહુ જ મજા આવી ગઈ હતી. ને પછી તો ત્યાં શાંત વાતાવરણમાં આપણે થોડીક વાર માટે બેસી ગયા હતા. આ બાજુ બહાર નીકળી ગયા હતા અને જ્યારે પ્રિયાનભાઈ પણ બહાર આવી ગયા હતા. અને જ્યારે સ્વામીજી ઘોડી પર બેઠા હતા તો પ્રિયાનભાઈ કહેતા હતા મારે પણ વિડીયો બનાવવો છે, તો મેં એમને પણ વિડીયો બનાવી દીધો હતો અને મમ્મી જોડે તે ત્યાં દર્શન કરતો હતો. તો મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.